આહાર સંબંધી વિજ્ઞાન, દેહ બંધારણના 6 તત્વો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. દાદા ભગવાન પ્રણીત 9 કલમો. આપણો દેહ શાનો બનેલો છે તે સંદર્ભે જ્ઞાની પુરુષ દાદા ભગવાને સરસ સમજ આપી છે. દાદાજી કહે છે, દરેક જીવ માત્રનો દેહ એટલે કે શરીર 6 ચીજોનો બનેલો છે. 1 પૃથ્વી તત્વ, 2 જળ તત્વ, 3 વાયુ તત્વ, 4 તેજ તત્વ, 5 સૂક્ષ્મ તેજ તત્વ અને 6 આકાશ તત્વ. દાદાજી કહે છે, આપણે જે ધાન્ય એટલે કે અનાજ ખાઈએ છીએ એ બધું પૃથ્વી તત્વમાં આવે છે. જે વસ્તુમાં અમુક ભાગ પાણી હોય તેમાંથી જળ તત્વ મળે. દરેક ખાટી વસ્તુમાંથી જળ તત્વ મળે. જે ચીજો ખાવામાં વાયડી હોય તેમાં વાયુ તત્વ હોય. ખાંડમાં બહુ વાયુ તત્વ હોય. દિવસે સૂર્યનારાયણની હાજરી એ તેજ તત્વ કહેવાય. અનાજમાંથી આપણને જે કેલરી એટલે કે ઉર્જા મળે છે તે તેજ તત્વ છે. જે વસ્તુ ખાવામાં ગરમ પડે તેમાં તેજ તત્વ હોય. તજ, લવિંગ અને મરિયા એ બધામાં તેજ તત્વ હોય. જ્યારે સૂર્યનારાયણ આથમે અને અંધારું ના થયેલું હોય તે સમયે સૂક્ષ્મ તેજ કહેવાય. તેમાં સામસામું દેખાય અને એકબીજાના મોઢા ઓળખી શકાય. લાલ મરચાં અને તીખા મરચાંમાં સૂક્ષ્મ તેજ તત્વ હોય. તે બહુ સમજણવાળી વસ્તુ છે. તે દર્શન વધારનારી વસ્તુ છે. તેનાથી સૂઝ પડે બધી. આકાશ તત્વવાળી ચીજોનો સ્વાદ તુરો હોય છે. તુવેરની દાળ સ્વાદે તુરી, તેથી તો તેનું નામ તુરદાર પડેલું. તુર એટલે તુરી. આકાશ તત્વ માટે તુવેરની દાળ બહુ સારી. શરીરમાં આકાશ એટલે કે અવકાશ બંધ થઈ ગયું હોય ને જગ્યા ભરાઈ ગઈ હોય તો તુવેર દાળ એ જગ્યા ખાલી કરી આપે. હરડે પણ સ્વાદે તુરી હોય છે. તેમાં પણ આકાશ તત્વ બહુ હોય છે. એટલે એ બંધકોષ કબજિયાત દૂર કરે છે. આ 6 તત્વોનું શરીર બનેલું છે. પૃથ્વી તત્વનો રસ ખારો, જલ તત્વનો રસ ખાટો, તેજ તત્વનો રસ કડવો, સૂક્ષ્મ તેજ તત્વનો રસ તીખો, વાયુ તત્વનો રસ ગળ્યો અને આકાશ તત્વનો રસ તુરો હોય છે. આમ આને ષડ રસ ગળ્યો, ખાટો, ખારો, કડવો, તીખો અને તુરો એ 6 રસ કહે છે. આપણા શરીરમાં આ 6 તત્વમાંથી જેની ઉણપ હોય તે આહાર અથવા દવા રૂપે લેવા જોઈએ. આ 6 તત્વમાંથી કયા તત્વની ઉણપ શરીરમાં છે તે જાણવાની જુદી જુદી રીતો છે. કેટલાકને શરીરમાં જે તત્વની ઉણપ હોય તે વસ્તુ વધારે ભાવે, જ્યારે કેટલાકને કોઈક વસ્તુ ના ખવાતી હોય તો સમજવું કે તેનામાં તે તત્વની ઉણપ છે. કેરીના ટુકડા અને મરચું 60 વર્ષે પણ ખવાય તો સમજવું કે આનામાં શક્તિ છે. જે તત્વની ઉણપ હોય તે તત્વ પૂરું કરવા તે દવા લેવી જોઈએ. જ્યારે પૃથ્વી તત્વ અને જળ તત્વ એ ભેગું થાય એટલે માણસમાં શક્તિ વધે. જે તત્વ સીધું ના લેવાય તેના માટે આ ભસ્મ લોકોએ ખોળી કાઢી છે. ખાટી વસ્તુ એ શારીરિક શક્તિ આપનારું તત્વ છે. આથી વિટામિન સી ની ગોળીઓ લોકો ખાતા હોય છે.